નમસ્કાર મિત્રો, ક્રિસ્ટલ કોચિંગ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરેલી એની બેઝિક થિયરીઓ કે બેઝિક અંકગણિત શું છે, એનું પ્રમેય શું છે, બેઝિક અંકગણિતનું પ્રમેય, લસા કોને કહેવાય, ગુસા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય અવયવીકરણની રીત શું છે એની ચર્ચા આપણે કરી લીધી। હવે મિત્રો આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.1 કે જેની અંદર આપણો પહેલો પ્રશ્ન મિત્રો છે કે આપેલી સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખો। શું કહે છે મિત્રો? કોઈ પણ સંખ્યા તમને આપેલી છે એ સંખ્યાને તમારે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખવાની છે। એટલે મિત્રો શું કહે છે કે માની લો કે આપણને સંખ્યા કવી આપેલી છે 140 આપેલી છે, એ 40ના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે। તો અવિભાજ્ય અવયવમાં હું બે ભાગ ચલાવીશ તો અહીંયા કેટલા આવશે મિત્રો? 70 આવશે। અહીંયા ફરીથી બે ભાગ ચલાવું તો અહીંયા કેટલા આવશે? 35 આવશે। હવે મિત્રો અહીંયા ત્રણે ભાગ ચાલશે, ત્રણે ચેક કરવું પડશે, ત્રણે ભાગ નહીં ચાલે, ચારે ભાગ નહીં ચાલે। ચારે ચાલે તો પણ મિત્રો ચલાવી શકીએ નહીં, કેમ કે 4 કેવી સંખ્યા છે તો કે 4 વિભાજ્ય સંખ્યા છે। એટલે અહીંયા આપણે કેવી સંખ્યાઓ લેવાની છે? અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે, જે આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતમાં જોઈ લઈએ। 4 પછી મારે 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે 5 વડે હું ભાગ ચલાવીશ તો અહીંયા કેટલા આવશે મિત્રો? 7 આવશે। અને એના પછી 7 ભાગ ચાલશે તો અહીંયા 1, માટે અહીંયા આપણા અવયવો રેડી થઈ ગયેલા છે। શું અવયવો આવે છે મિત્રો 140ના? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7। હવે આ બે વખત છે તો આને શું લખી શકું? 2 ની 2 બાદ ગુણ્યા 5 ગુણ્યા 7। આ એના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખ્યું કહેવાય મિત્રો। કોને? તો કે 140 ને। હવે મિત્રો આપણે કોને લખવાનું છે? એવી રીતે 156 ના અવયવ પાડવાના છે 156 ના। 156 ને હું 2 વડે ડિવાઈડ કરીશ મિત્રો, તો 2 વડે ડિવાઈડ કરશો તો કેટલા આવશે? તો કે 2 વડે આપણે શું મિત્રો ભાગ પાડવાના? 156 ભાગ્યા 2। તમે આ રીતે પણ કરી શકો છો મિત્રો। 7 ભાગ ચાલશે, 7 દુ 14, 1 16, 8। તો અહીંયા કેટલા આવશે મિત્રો? 2 78। હજુ 2 ભાગ ચાલશે તો કે કેટલા આવશે? તો કે 35 દુ 70। જો મિત્રો 35 દુ 70 થતા હોય તો 8ના 2 ભાગ એટલે કે 39 દુ 78 થાય મિત્રો। 40 દુ 80 થતા હોય તો 39 દુ 78 થાય। હવે આમાં ત્રણે ભાગ ચાલશે। હવે ત્રણે ભાગ ચાલશે તો કે 13 તરી 39। એના પછી કેના ભાગ ચાલશે? તો હવે ડાયરેક્ટલી 13 ભાગ ચાલશે, 13 1। એટલે આને કેવી રીતે લખી શકાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 13 ગુણ્યા 13। આ 2 ગુણ્યા 2 ને જો હું કમ્બાઈન કરું મિત્રો તો શું લખાય? 2 ની 2 ઘાત ગુણ્યા 13 ગુણ્યા 13। હવે મિત્રો અહીંયા સંખ્યા થોડી મોટી આવે છે, એટલે આપણે આને થોડું ક્લિયર કરી દઉં મિત્રો તમારા માટે। સંખ્યા તમને આપેલી છે 3825। જ્યારે આવી સંખ્યાના મિત્રો અવયવ પાડવાના હોય તો એના પણ આપણે અવિભાજ્ય અવયવીકરણનો રીતનો ઉપયોગ કરી અને અવયવ પાડવા પડે। શું કહે છે મિત્રો? સંખ્યા કેવી આપેલી છે? તો કે 3000। સંખ્યા તમને કેવી આપેલી છે મિત્રો? સંખ્યા તમને આપેલી છે 3825। તો કે 3825 ને હું પહેલા 2 ભાગ ચલાવું તો કે 2 ભાગ ચલાવશો તો કેટલા થશે? તો કે 2 એકા 2, 2 9 18, 2 જો મિત્રો પાછળ 25 છે, 5 છે એટલે અહીંયા 2 ભાગ ચાલવાનો નથી। અહીંયા શું થશે મિત્રો? 2 ભાગ ચાલશે નહીં। હવે મિત્રો આ 2 ભાગ ચાલશે કે નહીં ચાલે, ત્રણે ભાગ ચાલશે કે નહીં ચાલે, એના માટે તમને ધોરણ 7 ની અંદર આપણે ભણવામાં આવે છે કે ધોરણ 6 ની અંદર પણ ભણવામાં આવે છે વિભાજ્યતાની ચાવીઓ। આપેલી સંખ્યાને 2 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય, આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય, એના માટે અલગ અલગ વિભાજ્યતાની ચાવીઓ આપણે જોઈ। અહીંયા હું નોર્મલી તમને કહું તો કે 2 ની ચાવી શું છે? તો કે છેલ્લો અંક, જો એકમનો અંક, એકમના અંકને જો તમે 2 વડે ભાગી શકતા હોય તો આખી સંખ્યાને તમે 2 વડે ભાગી શકો। હવે જુઓ અહીંયા એકમનો અંક શું છે? 3825 માં એકમનો અંક 5 છે, એટલે હું 5 ને જ 2 વડે ન ભાગી શકું તો આખી સંખ્યાને મારે 2 વડે ભાગી શકાય ને। હવે 3 ની ચાવી શું કહે છે મિત્રો? ઓકે ચલો, હવે 3 ની ચાવી મિત્રો શું કહે છે? 3 ની ચાવી આપણને એવું કહે છે કે માન લો કે આ જે સમ છે બધા અંકોનો, કે હું એનો સરવાળો કરું, સમ ઓફ ડિજિટ એટલે કે દરેક અંકોનો સરવાળો, એટલે કે 3 ને 8 કેટલા થાય મિત્રો? 11। 11 ને 2 કેટલા થાય? તો કે 13। 13 ને 5 કેટલા થાય? તો કે 13 ને 5 થશે મિત્રો 18। એટલે કે જો 18 ને હું જો 3 વડે ભાગી શકું તો આખી સંખ્યાને હું 3 વડે ભાગી શકું।
આવી ચાવી કોની છે તો કે 3 ની ચાવી છે. ચાવીઓ મિત્રો બધી હું એક સાથે તમને સમજાવતો નથી, કેમ કે બધી સમજાવવા માટે અલગથી એક લેક્ચરની જરૂર પડશે. એવું હશે તો આપણે એક અલગથી લેક્ચર બનાવીશું, જેમાં બેઝિક આપણે એનો કવર કરીશું. બાકી જ્યાં જેની જરૂર પડશે એ હું તમને કરાવતો રહીશ. 3 ની ચાવી મિત્રો શું કહે છે કે આખી સંખ્યાને જો 3 વડે એના અંકોના સરવાળાને જો 3 વડે ભાગી શકાતો હોય, આનો સરવાળો કર્યો તો મિત્રો કેટલા થયા? 18. 18 ને 3 વડે ભાગી શકાય તો માટે આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. એટલે હું આખી સંખ્યાને જો 3 વડે ભાગીશ તો 3 એકા કેટલા થશે મિત્રો? 3. 3 દુ કેટલા થશે મિત્રો? 6. કેટલા વધ્યા? 22. 7 તરી કેટલા થશે? 21 અને 3 પંચા 15. હવે 3 વડે ભાગવાથી મને શું મળ્યા મિત્રો? 1275 મળ્યા. 1275 ગુણ્યા હું 3 કરીશ એટલે 3825 થશે. હવે બીજી સંખ્યા આવી, એના પણ અંકોનો હું સરવાળો કરીશ તો 2 ને કેટલા થશે? 3. 3 ને 7 કેટલા થશે? તો કે 10. 10 ને 5 કેટલા થશે? 15. 15 ને 3 વડે ભગાય? આ ભગાય. તો આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. તો હું ભાગીશ 3 ચોક 12, 3 દુ 6, 3 પંચા 15 એટલે કે 425 આવ્યા. 425 ને પણ 3 વડે ભાગી શકાય. કેમ? કેમ કે 4 ને 2 કેટલા થશે? 7. 7 ને 5 કેટલા થાય? 12. 12 ને 3 વડે ભગાય તો આખી સંખ્યાને પણ 3 વડે ભગાય. તો આને હું 3 વડે ભાગીશ તો 3 એકા 3, 3 ચોક 12. હવે મિત્રો 4 ને 2 કેટલા થાય? 6. 6 ને 5 કેટલા થાય? 11. 11 ને 3 વડે ભગાય? ન ભગાય. એટલે આખી સંખ્યાને પણ તમે 3 વડે ભાગી શકશો નહીં. એટલે હવે આપણે કેના વડે? એના પછીની સંખ્યા વડે આપણો ભાગાકાર કરવો પડશે મિત્રો. એની પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો? તો કે 5. હવે આખી સંખ્યાને હું જો 5 વડે ભાગીશ તો કે 5 વડે ભગાશે. 5 ની ચાવી મિત્રો શું કહે છે? તો કે એકમનો અંક 0 હોવો જોઈએ અથવા તો કે 5 હોવો જોઈએ. અહીંયા એકમનો અંક શું છે? તો કે 5 છે. માટે આખી સંખ્યાને 5 વડે ભાગી શકાશે. 5 વડે ભાગીશ તો કે 5 બેતા 425 ભાગ્યા 5 કરીએ મિત્રો તો કે 8 પંચા કેટલા થશે? 40. 5 વધ્યા પાયો પાયો 25 એટલે 85 આવે મિત્રો. હજુ પણ 5 વડે ભાગ ચાલશે તો કે 5 એકા 5, 35 વધ્યા. 5 થી 35, 17 આવ્યા. હવે મિત્રો આ 17 ખુદ એક અવિભાજ્ય સંખ્યા છે, માટે એને કોઈ સંખ્યા વડે ભાગી શકાશે નહીં. માટે 17 એ એક ભાગ ચાલશે. એટલે અહીંયા તમને અવયવો શું મળ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા કયા મળ્યા મિત્રો? 17. આને શું લખાય મિત્રો? 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 17 ની 1 ઘાત અથવા તો કે 17. આપણે જો 3825 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો આ રીતે મિત્રો લખી શકાય. ઓકે, આ વાત થઈ આની. હવે નવી સંખ્યા આપેલી છે એના માટે આપણે થોડું ક્લિયર કરી દઈએ. અહીંયા નવી મિત્રો તમને સંખ્યા આપેલી છે 5005. કેવી સંખ્યા આપેલી છે મિત્રો? 5005. હવે જો સંખ્યા કેવી આપેલી છે મિત્રો? 5005. 5005 મેં લખી દીધા અહીંયા. હવે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય? તો કે ન ભાગી શકાય. 3 વડે ભાગી શકાય? તો કે 5 ને 5 10 થશે. 10 ની 3 વડે ના ભાગી શકાય? તો કે આખી સંખ્યાને પણ 3 વડે ના ભાગી શકાય. પછી કેના વડે ભાગી શકાય? સીધું ને સીધું મિત્રો 5 ભાગી શકાય. 5 એકા 5, 0 0 1. 1000 ને 1 થયું મિત્રો. કઈ થઈ? 1000 ને 1 થયું. 1000 ને 1 ને મિત્રો 5 વડે ભાગી શકાય? તો કે ન ભાગી શકાય. 5 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો કે 6 ના આવે, સીધી 7 આવે. 1001 ને 7 વડે ભાગી શકાય? હવે મિત્રો 7 ની કોઈ ચાવી છે નહીં. 7 ની ખરેખર ચાવી છે પણ એ લાંબી છે એટલે આપણે એનો ઉપયોગ કરતા નથી. આપણે સીધું ચેક કરી લઈએ. શું 1001 ને ભાઈ 7 વડે ભાગી શકાય? તો કે 7 એકા 7. કેટલા વધ્યા? 3. ઉપરથી ઉતાર્યા 0. 7 ચોક કેટલા થયા મિત્રો? 28. કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યો મેં 1 અને 7 તરી કેટલા થયા? 21. તો કે હા, અહીંયા 7 વડે ભાગી શકાય છે. તો અહીંયા હું 7 ભાગ ચલાવીશ તો અહીંયા કેટલા આવશે મિત્રો? 143. શું 143 ને 3 વડે ભગાય? તો કે ના, 143 ને 3 વડે ભગાશે. 7 વડે ભગાશે? તો કે 7 વડે નહીં ભગાય. 7 આવી ગયા. 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે મિત્રો? 11. 11 વડે ભગાશે? તો કે હા, 11 ભગાશે. 11 દાન 110. 11 ગુણ્યા હું 13 કરું તો મને 143 મળશે અને 13 મિત્રો અહીંયા 1 આવશે. તો અહીંયા મને એના 5005 ના અવયવો શું મળે મિત્રો? તો કે 5, 7, 11 અને 13. તો કે આ અવિભાજ્ય જે અવિભાજ્ય સંખ્યા છે એને અવિભાજ્ય ગુણાકાર સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો કે આ રીતે લખી શકાય. એના પછી મિત્રો 7429 છે મિત્રો. 7429 છે. એના અવયવો જો મારે પાડવા હોય મિત્રો તો કે આને અવયવો પાડવા માટે અહીંયા જોઈશું મિત્રો તો પહેલા 2 પણ ભાગ નહીં ચાલે, 3 પણ ભાગ નહીં ચાલે,
4 પણ ભાગ, 4 તો ચલાવવાનો જ નથી, 5 પણ નહીં ચાલે, 7 પણ નહીં ચાલે, 11 પણ નહીં ચાલે, 11 પછી કઈ આવે અવિભાજ્ય સંખ્યા? 13 પણ નહીં ચાલે, 13 પછી કઈ આવે? સીધી 17. તો અહીંયા સીધો મિત્રો પહેલા તમારે 17 ભાગ ચાલશે, 17 ભાગ ચલાશે, 17 ભાગ ચાલશે તો 74, 29 અહીંયા ઉપરનું ક્લિયર કરી દો મિત્રો. આ લાઈન આવા જ્યારે મોટી રકમ મિત્રો આવી જાય તો તમને તકલીફ પડી શકે, પણ હંમેશા ધીરે ધીરે તમારે ચેક કરતા જવાનું કે અહીંયા ભાઈ માન લો કે આપણી સંખ્યા હતી 7429, આમાં છેલ્લે 9 છે એટલે તો 2 વડે ભાગ નહીં ચાલે. 7 ને 4 કેટલા થાય? તો કે 11, 11 ને 2 કેટલા થાય? 13, 13 ને 9 કેટલા થાય? 22, 22 ને 3 વડે ન ભગાય તો માટે આખી સંખ્યાને પણ ન ભગાય, એટલે કે 3 વડે પણ આને ના ભાગી શકાય. 5 વડે તો કે છેલ્લે 0 અને 5 હોવું જોઈએ તો 5 વડે પણ ના ભાગી શકાય. 7 વડે ભાગ ચલાવીશ તો જોઈ ચેક કરવું જ પડશે તમારે મિત્રો. જો તમને ખબર ના પડતી હોય તો તમારે વારા પરથી ચેક કરવું જ પડશે, એના સિવાય કોઈ ઓપ્શન જ નથી. અહીંયા તો મેં જવાબ લખી દીધો કે 17 ભાગ ચાલે છે 19 અને 23. તમને થોડી પરીક્ષામાં ખબર પડવાની છે કે ડાયરેક્ટલી 17 ભાગ ચાલે છે. આપણે એને વારા પરથી અવિભાજ્ય સંખ્યાઓ લઈ અને ચેક કરવું પડશે. જો હું 7 ચેક કરીશ તો 7 એકા કેટલા થશે મિત્રો? 7, પછી 42 થશે એટલે કે 0 આવશે, 7 છંગ 42 થશે, પછી 9 વધશે, 9 ને 7 ભાગ ચાલશે નહીં, આખો ભાગાકાર 7 તમે કરીને જોજો મિત્રો, ભાગ ચાલશે નહીં. એના પછી તમે જોશો 7 પછી સીધા 11, 11 સીધું 77 થાય એટલે 11 છંગ 66 થશે મિત્રો, એટલે 72 વધશે. કેટલા વધશે? 62 વધશે. 11 પંચું 55 એટલે 79 વધશે, અને 79 11 સીધો શેષ 2 વધશે. એટલે 11 પણ ભાગ ચાલવાનો નથી, 13 પણ ભાગ ચાલવાનો નથી, એટલે સીધો ભાગ તમારે અવિભાજ્ય સંખ્યા કેટલાય ચાલશે? તો કે 17. 17 તરી 51, 17 ચોક કેટલા થશે મિત્રો? 17 ચોક કેટલા થશે? તો કે 7 ચોક 28 નો આઠડો વધી આવી 2, 7 એકા 27, 17 ચોક કેટલા થશે? તો કે 17 ચોક થશે મિત્રો 68. અહીંયા 68 લખી દીધા, ઉપર મેં કેટલા લખી દીધા? 17 ચોક 68. અહીંયા ભાગ દસકો લેવો પડશે, દસકો અહીંયાથી લઈશું 6, અહીંયા કેટલા થશે? 14, 14 માંથી 8 જાય તો કેટલા વધે? 6, અહીંયા કેટલા વધશે? 2. હવે 17 તરી કેટલા થશે મિત્રો? 51, 17 તરી 51 કેટલા થશે મિત્રો? 51, 2 માંથી 1 જાય તો કેટલા વધે મિત્રો? 2 માંથી 1 જાય તો કેટલા વધે? 1, અહીંયા પણ 1 અને અહીંયા 119. 17 ના ગણ્યામાં 17 છંગ કેટલા થશે મિત્રો? 17 ગુણ્યા હું 6 કરું તો 7 છંગ 42, અથવા 17 સીતું 49, 49 નવડો વધી આવી 4, 7 એકા 7 અને 7 ને 4 11, એટલે કે 17 સીતું મિત્રો કેટલા થશે? 119. એટલે કે અહીંયા પહેલો ભાગ ચાલશે 17 અને એ ચાલશે 437. હવે નવી સંખ્યા આવી મિત્રો, 17 ઓલરેડી ભાગ ચાલતો થઈ ગયો છે, એટલે આપણે એના પછી 17 જ ચેક કરવાનું. આને 17 દુ કેટલા થશે મિત્રો? 34. કેટલી વાત વધી? 87. પાછળ 87 વધે, 87 માં 17 ભાગ ચાલતો નથી, એટલે 17 પછીની અવિભાજ્ય સંખ્યા કેવી આવશે? તો કે 19. એટલે આને જો હું 19 ભાગ ચલાવું તો અહીંયા મારે લખવું પડે 437 ભાગ્યા હું જો 19 કરું તો 19 દુ મિત્રો કેટલા થશે? 38. કેટલા વધે? અહીંયા 4, અહીંયા 13, 13 માંથી 8 જાય તો કેટલા વધે? 5 અને 7 તો 19 તરી કેટલા વધશે મિત્રો? 57. એટલે કે 19 હવે ભાગ ચાલશે અને અહીંયા કેટલા આવશે મિત્રો? 23. હવે 23 જે છે એ ખુદ અવિભાજ્ય સંખ્યા છે, માટે એનો ભાગ કેટલે ચાલશે? 23 જ ચાલશે ને 1. એટલે કે આના અવયવ મિત્રો કયા પડ્યા તમારા? 17, 29 ને અને 23 ત્રણ અવિભાજ્ય અવયવ થયા કે જેને ગુણાકાર સ્વરૂપે 7429 ને લખી શકાય. આ મિત્રો રકમ મોટી હતી એટલે તમારે ભાગાકાર કરવામાં તકલીફ પડશે, પણ મિત્રો તમારે કરવા જ પડશે. આમાં કોઈ જ એવી રીત નથી કે તમે ચપટી વગાડો અને તમને ખબર પડી જાય કે આનો 19 થી જ ભાગ ચાલશે. વારા પરથી અવિભાજ્ય સંખ્યાઓ લઈ અને મિત્રો તમારે ચેક કરવા પડશે. એટલે જ મેં પહેલા લેક્ચરની અંદર તમને 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખાવેલી કે 1 થી 50 સુધી આવતી અવિભાજ્ય સંખ્યાઓ તમને યાદ હોવી જોઈએ, તો જ તમે ચેક કરી શકશો. પહેલા 2 ચેક કરશો, પછી 3 ચેક કરશો, પછી 5 ચેક કરશો, પછી 7 ચેક કરશો, પછી 9 નહીં 11 ચેક કરશો. 9 ચેક કરવાનો કોઈ મતલબ જ નથી, કેમ કે 9 એ વિભાજ્ય સંખ્યા છે. ડાયરેક્ટ 11 ચેક કરવાનું, 11 પછી 13 ચેક કરવાનું, 13 પછી 17, 17 પછી 19, 19 પછી 23,
આ અવિભાજ્ય સંખ્યાઓથી ચેક કરવાનું, જ્યાં ભાગ ચાલતો હોય એના અવયવમાં લખી તમારે દેવાના થાય. ચલો આ રાખીએ મિત્રો, આશા રાખું છું તમને સમજ પડી હશે. હવે થોડા આગળ જઈએ આપણે. શું કે છે બીજો પ્રશ્ન મિત્રો? નેક્સ્ટ, આપેલા ગુસા અને લસા શોધો અને ચકાસો. મિત્રો આપણે ગુસા અને લસા, ગુસાને આપણે શું કહીએ છીએ મિત્રો? h, લસાને શું કહીએ છીએ? l. બંને પૂર્ણાંકો એટલે કે a ગુણ્યા b, આવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે, એટલે કે ચકાસવાનું છે. પહેલા તો શોધવાનું છે, પહેલા તો શું કરવાનું છે? આપણે શોધવાનું છે કે ભાઈ આના, એટલે આપણે શું કરવું પડશે? 26 ના ફેક્ટર શું થશે પહેલા તો લખવા પડશે. તો કે અહીંયા બાજુમાં ખૂણામાં જતું રહેવાનું, 26 ના ભાગ પાડવાના કે 2 કેટલા આવે? 13, અને 13 કેટલા આવશે? 1. તો કે આના શું થયા કે 2 ગુણ્યા 13. બીજી કઈ સંખ્યા છે? તો કે આના બરાબર હું a બરાબર લખું. ચલો a બરાબર, અને હું લઉં b બરાબર. b બરાબર લઈ લઉં સંખ્યા હું 91 લઉં તો 91 ના હવે અહીંયા ભાગ પાડવા પડશે મિત્રો. 91 જો અહીંયા એકમનો 1 છે એટલે 2 થી ભાગ ચાલશે નહીં. 9 ને 1 10 થાય એટલે 3 થી પણ ભાગ ચાલશે નહીં. 5 થી પણ ભાગ ચાલશે નહીં. અને સીધો 7 ભાગ ચલાવું તો કે 7 કયો આવશે? 13 સીધું 91 અને 13 1, એટલે અહીંયા શું આવશે? 7 ગુણ્યા 13. હવે હું લખું મિત્રો, જો લસા ઓફ ab અથવા તો કે 26 91 બરાબર શું થાય? બંનેમાં આવતી હોય એવી સંખ્યાઓ, એટલે કે 2 7 અને 13 બરોબર, બંનેમાં આવતી હોય એવી બધી સંખ્યાઓ મહત્તમ ઘાત સાથે. કેવી ઘાત સાથે? મહત્તમ. અહીંયા જો 2 ની 2 ઘાત હોય મિત્રો તો મારે અહીંયા 2 ની 2 ઘાત લેવી પડે. અને ગુસા તો કે ગુરુત્તમ સામાન્ય અવયવી બરોબર શું થશે મિત્રો? 26 અને 91, એટલે કે બંનેમાં કોમન હોય એવું. બંનેમાં કોમન શું છે મિત્રો? 13. હવે મિત્રો શું કરવાનું છે? હવે આપણે ચેક કરવાનું છે. તો કે લસા ઇન્ટુ ગુસા, લસા ઇન્ટુ ગુસા શું થાય છે? બરાબર શું થશે? લસા કેટલો આવ્યો મિત્રો? તો કે 2 ગુણ્યા 7 ગુણ્યા 13. આને મિત્રો ગુણાકાર કરીને પણ તમે લખો તો લખી શકો છો. આનો ગુણાકાર તો કેટલો થાય? 13. 7 દુ કેટલા થશે? 14. 14 ગુણ્યા 13 હું કરું તો કે 0, 14 એકા 14, 4 તરી 12 નો બગડો, વધી આવી 1, 3 એકા 3 અને 1 4, એટલે કે 2 8 1 કેટલા થશે મિત્રો? 182. એટલે અહીંયા શું થશે? ગુણ્યા 13, એટલે આ શું થયું? 182 ગુણ્યા મારે કેટલા કરવાના? 13. આના ગુણ્યા હું 13 કરીશ મિત્રો તો કે અહીંયા 0, 182, 3 દુ 6, 8 તરી 24 નો ચોગડો, વધી આવી 2, 3 એકા 3, 3 ને 2 5, અહીંયા 6, અહીંયા પણ 6, 8 ને 5 કેટલા થાય મિત્રો? 13, અને અહીંયા થશે 2. તો અહીંયા મને કેટલા મળે છે? 2366. હવે હું બંને સંખ્યાના ગુણાકાર કરું એટલે કે a ગુણ્યા b બરાબર શું થશે મિત્રો? તો કે 26 ગુણ્યા હું 91 કરું મિત્રો. અહીંયા હું કરું તો કે 91 ગુણ્યા હું 26 કરું તો કે 0, 2 એકા 2, 9 દુ 18, 6 એકા 6, 9 છંગ કેટલા થશે મિત્રો? 54. તો આ 6, આ પણ 6, 8 ને 5 કેટલા થશે મિત્રો? 13, વધી આવી 2, 2366. એનો મતલબ અહીંયા શું સાબિત થયું? માટે કહી શકાય કે, અહીંયા લખવાનું મિત્રો, માટે કહી શકાય કે a ઇન્ટુ b બરાબર લસા ઇન્ટુ ગુસા. મિત્રો શોર્ટમાં લખું છું, તમારે આખું લખી દેવાનું છે. ગુણાકાર થાય એમ સાબિત થાય છે. તમે આખું લખી શકો છો કે ગુસા ઇન્ટુ લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એમ સાબિત થાય છે. શું કર્યું મિત્રો? બંને ગુસા શોધી લીધા, બંનેના લસા શોધી લીધા, અને આ લખેલું આપણે વેરીફાઈ પણ કરી લીધું. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણે સેમ વસ્તુ કરવાની છે મિત્રો. તો કે પહેલા અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ a બરાબર હું કયા લઈ લઉં છું? કે 510 લઈ લઉં. 510 ના મારે ફેક્ટર લખવા હોય મિત્રો તો અહીંયા મારે ફેક્ટર લખવા માટે હું શું કરીશ? તો કે અહીંયા હું 510 લખીશ. જો હું 2 ભાગ, અહીંયા 2 ભાગ ચાલશે મિત્રો, કેમ કે પાછળ શું છે? તો કે છેલ્લી અંક 0 છે, 2 વડે ભાગી શકાય. 510 ને હું 2 વડે ભાગીશ તો તમને ખબર પડે મિત્રો કે કેટલા આવશે? 250 ને બીજા 5 એટલે 255. કેમ કે 250 ગુણ્યા 500 થાય અને 55. હવે 255 ને મિત્રો 3 વડે ભાગ ચાલી શકે. કેમ? 2 વડે નહીં ચાલે, કેમ કે એકમનો અંક શું છે? 5 છે, એટલે 2 વડે તો ચાલવાનો નથી. કઈ રીતે ચાલશે? સીધો 3 કેમ ચાલશે? તો કે અંકોનો સરવાળો કરો. 2 ને 5 કેટલા થાય? 7, 7 ને 5 કેટલા થાય? 12, 12 ને 3 વડે ભગાય તો આખી સંખ્યાને 3 વડે ભગાશે. 3, 8 તરી કેટલા થશે મિત્રો? 24 અને 15, એટલે કે અહીંયા કેટલા આવશે? 85.
85 ને 3 વડે ભગાશે તો કે નહીં ભગાય. તો કે કઈ સંખ્યા વડે? સીધી એના પછીની કઈ આવશે? 5. તો કે 5 ભાગવું તો કે 5 એકા 5, 5 સીધું 35. હવે 17 ને બીજી કઈ સંખ્યા વડે ભગાય? કોઈ જ ના ભગાય. 17 એ 1. તો આના અવયવ શું આવ્યા મિત્રો? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. બરોબર. હવે બીજી સંખ્યા b બરાબર શું છે મિત્રો? 92. 92 ના અવયવ લખવા હોય મિત્રો તો અહીંયા હું 92 ના અવયવ કરું તો 2 વડે ભાગ ચાલશે. 2 એટલે કે 45 દુ 90 થાય એટલે 46 થશે મિત્રો. અહીંયા ફરીથી 2 વડે ભાગવું તો શું આવશે મિત્રો? 23 આવશે. 23 ખુદ અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 એ શું આવશે મિત્રો? 1 આવશે. તો આના અવયવ શું આવ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા શું આવ્યા? 23. આમે 23 ચોક કેટલા થશે મિત્રો? 92. હવે આપણે લખીએ કે લસા ઓફ 510 અને 92 બરાબર લસા એટલે કે આમાં બધી આવતી સંખ્યાઓ 2 કેટલી વાર આવે છે મિત્રો બંનેમાં? તો કે 2 વાર આવે છે તો 2 વાર લેવો પડશે. પછી એક વાર 3 આવે છે, પછી 5 પણ આવે છે, પછી 17 પણ આવે છે અને પછી 23 પણ આવે છે. અને બીજો શું લેવાનો? હવે ગુસા ઓફ 510 અને 92 બંનેમાં કોમન હોય એવું. તો એક ને એક ખાલી ને ખાલી શું કોમન છે મિત્રો? ખાલી ને ખાલી 2 કોમન છે એટલે ગુસા શું થશે? 2 કોમન થશે એટલે 2 થશે. હવે આનો જો મિત્રો ગુણાકાર કરીને જો તમારે લખવો હોય તો તમે લખી શકો તો કે 2 દુ 4, 4 તરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 17 ગુણ્યા 23. હવે આપણે ચેક કરી લઈએ મિત્રો. હવે અહીંયા ચેક કરો તો કે ગુસા ઇન્ટુ લસા બરાબર શું થાય? આ બંનેનો ગુણાકાર એટલે શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 થાય ને? બધાનો ગુણાકાર કરી લીધો ને, ગુસા અને લસાનો બધાનો ગુણાકાર દીધો. હવે 2 દુ 4, 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24, 24 પંચા 120 એટલે અહીંયા શું થશે? 120 ગુણ્યા 17 ગુણ્યા 23. હવે અહીંયા હું કરું ચલો 120 ગુણ્યા 17 કરી લઈએ પહેલા. તો કે 120 એકા 120. હવે 0 ગુણ્યા 7 0, 7 દુ 14 ચોગડો વધી આવી 1, 7 ને 1 7 અને 7 ને 1 8. 0 4 0 2040. 2040 નો ગુણાકાર કોના જોડે કરીશું? પાછો 23 જોડે. 23 જોડે કરીએ તો મિત્રો કેટલા આવે? 0 0 ગુણ્યા 2 0, 4 દુ 8, 0 ગુણ્યા 0, 4 એકા 4, 0 ગુણ્યા 0 મિત્રો 4 દુ કે હવે 4 તરી 12 નો બગડો વધી આવી 1, વધી આવી 1, 1 એમના એમ થશે મિત્રો અને 3 દુ 6 એટલે અહીંયા કરું તો 0 2 9 6 અને 4 કેટલો આવશે મિત્રો? 4000 આવશે. 46920. આ ગુણાકાર મેં અહીંયા કર્યો. હવે આપણે બે સંખ્યાઓ a ગુણ્યા b કરીએ એટલે કે 510 ગુણ્યા હું 92 કરું તો કે 510 ગુણ્યા 92 નો ગુણાકાર મિત્રો અહીંયા હું થોડું ઉપર ક્લિયર કરી લઉં. હવે આપણે શું કરીએ મિત્રો અહીંયા તો કે 510 ગુણ્યા 92 તો કે 0 0 ગુણ્યા 9 એટલે 0 9 એકા 9 9 પંચા કેટલા થશે મિત્રો 45. 0 ગુણ્યા 2 0 2 એકા 2 અને 5 દુ કેટલા થશે મિત્રો 10. 0 ગુણ્યા 0 0 2 એમના એમ 9 એમના એમ 6 એમ 5 ને 1 6 અને 4 આ પણ કેટલા થાય છે 46920. શું સાબિત થયું મિત્રો તો કે ગુસા ઇન્ટુ લસા બરાબર a ગુણ્યા b એટલે કે બંને અહીંયા લખી શકો તમે બંને પૂર્ણાંકોનો ગુણાકાર તેમ શું થાય છે સાબિત થાય છે. ચલો હવે આપણે થોડા આગળ જઈએ. નેક્સ્ટ શું કહે છે મિત્રો આ સેમ છે. આની અંદર પણ તમારે આના અવયવો લઈ લેવાના, આના અવયવો લઈ લેવાના, બંનેના અવયવો લખી અને આ દાખલો મિત્રો તમારે કરવાનો છે હોમવર્કમાં. તેમાં કરવાનો છે હોમવર્કમાં. તમે જાતે પ્રયત્ન કરશો તો મિત્રો તમને વધારે સમજ આવશે. બાકી તમને ડાઉટ હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. હવે મિત્રો નેક્સ્ટ શું કહે છે નવો પ્રશ્ન આયા પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું કહે છે કે 3 સંખ્યાઓ મિત્રો આપેલી છે અને તમારે ગુસા શોધવાનો છે.
તો કે આપણે 12 ના પહેલા તમે શું લખી દો? અવયવ લખી દો. તો 12 ના અવયવો શું થશે? તો કે હું સીધા અહીંયા 12 લખી દઉં. 12 એટલે કે 2 કેટલા થશે? 6, 2 3 અને 3 1. 12 ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે બીજું શું લખાય મિત્રો? 2 ની 2 ઘાત ગુણ્યા 3. બીજું શું લખીશું? 15. 15 ના અવયવો મિત્રો શું થશે? તો કે 15 ના અવયવ લખવું તો કે 15 નો 3 ભાગ ચાલશે. 3 5 અને 5 1 એટલે અહીંયા શું થશે? 3 ગુણ્યા 5 એટલે શું થશે? 3 ગુણ્યા 5. બીજી કઈ સંખ્યા વધી મિત્રો? 21. 21 ના અવયવ પાડી લઈએ. 21 ના 3 ભાગ ચાલશે. 3 આવશે 7, 7 1 એટલે શું થશે? 3 ગુણ્યા 7 એટલે અહીંયા લખાય 3 ગુણ્યા 7. હવે શું લખવાનું છે મિત્રો? પહેલા હું ગુરુત્તમ સામાન્ય અવયવ લખીશ. ગુસા બરાબર શું થાય મિત્રો? ત્રણેયમાં કોમન આવતી હોય એવી સંખ્યા. હવે જુઓ મિત્રો, ત્રણેયમાં કોમન આવતું હોય એવું અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે. અહીંયા 2 ની 2 ઘાત છે, પણ અહીંયા 2 છે, આમાં 2 નથી, આમાં પણ 2 નથી. અહીંયા 5 છે, અહીંયા પણ 5 નથી, અહીંયા પણ 5 નથી. એટલા માટે ત્રણેયમાં કોમન આવતી હોય એવી સંખ્યા કેવી છે? 3 ની 1 ઘાત. એટલે આનો ગુસા શું થશે મિત્રો? 3 થશે. અને લસા શું થશે? લસા બરાબર મહત્તમ સંખ્યા. તો કે અહીંયા મહત્તમ કેટલી ઘાત છે 2 ની? તો કે 2 ની 2 ઘાત. 3 ની આમાં 3 ની મહત્તમ ઘાત કઈ છે? તો કે 3 જ છે. 5 ની મહત્તમ ઘાત કઈ છે? 5. અને 7 ની મહત્તમ કેટલી ઘાત છે? 7. મિત્રો એટલે સુધી જવાબ લખો તો પણ તમારો સાચો છે. અને આનો ગુણાકાર જો તમે કરો તો 2 ની 2 ઘાત એટલે શું થશે? 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. 4 તરી 12, 12 પંચુ 60. 60 ગુણ્યા 7 એટલે 7 છંગ 42 એટલે કે 420. અહીંયા સુધી લખો તો પણ તમારો જવાબ સાચો છે. આપણે ઘાતના સ્વરૂપે લખ્યો હોય તો અહીંયા સુધી તમે ગણી શકો, અને જો મૂલ્ય માંગ્યું હોય તો અહીંયા સુધી પણ તમે લખી શકો. સરળ છે મિત્રો. આગળ જઈએ. બીજી રકમ તમને આપેલી છે મિત્રો 17, 23 અને 29. તો કે પહેલી આપેલી છે તમને 17. 17 ના મિત્રો તમને જોઈને જ ખબર પડે 17 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે 17 ના અવયવ શું થશે? 17. અને બીજો અવયવ શું થાય? પોતે 17 ગુણ્યા 1. 23 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 પણ એ થશે. 29 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે 29 ના પણ કોઈ અવયવ પડશે નહીં. માટે જો ગુસા મારે લખવો હોય તો ગુસા બરાબર શું થશે મિત્રો? ગુસા ઓફ અહીંયા લખવાનું 17, 23 અને 29 બરાબર ત્રણેયમાંથી કોમન શું હોય? કઈ ના હોય તો એક કોમન હોય એટલે ગુસા શું થશે? 1. અને લસા ઓફ 17, 23 અને 29 નો લસા શું થાય મિત્રો? તો કે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. આટલું લખી દો તો પણ મિત્રો ચાલે. 3 સંખ્યાનો ગુણાકાર એ આપણો જવાબ. કોઈ જ અવયવ આની અંદર પડતા નથી. આની અંદર મિત્રો ત્રીજો પ્રશ્ન તમને આપેલો છે 8, 9 અને 25 ત્રણેયના અવયવો પાડો. એમાંથી કોમન હોય એ ગુસા લઈ લો અને દરેકમાંથી મહત્તમ હોય એને લસા લઈ લો. એટલે આ દાખલો પણ તમારે શેમાં કરવાનો છે મિત્રો? હોમવર્કમાં કરવાનો છે. થોડા આગળ જઈએ મિત્રો. ઓકે, નવો પ્રશ્ન આવી ગયો. નવા પ્રશ્નમાં શું કહે છે મિત્રો? કે જો ગુસા બે સંખ્યાઓ તમને આપેલી છે મિત્રો. બે સંખ્યાઓ તમને આપેલી છે. બે સંખ્યાઓ તમને આપેલી છે. એમાં સંખ્યા શું કહે છે? કે 306. બે સંખ્યાઓ એટલે કે a બરાબર તમને શું આપેલું છે? a બરાબર 306 અને b બરાબર તમને આપેલું છે 657. અને તમને ગુસા એટલે કે HCF બરાબર તમને 9 આપેલો હોય તો LCM તમારે શોધવાનો છે. હવે યાદ કરો મિત્રો સૂત્ર. આપણે સૂત્ર શીખ્યા હતા કે બંનેનો ગુણાકાર એ એના HCF અને LCF ના ગુણાકાર બરાબર થાય. માટે અહીંયા હું લખી શકું 306 ગુણ્યા 657 બરાબર 9 ગુણ્યા LCM. માટે LCM બરાબર શું થશે મિત્રો? 306 ગુણ્યા 657 ભાગ્યા 9. હવે મિત્રો આનો ભાગાકાર કરી અને તમે જવાબ લાવી શકો છો. તો સીધો ભાગાકાર કરીશું. પહેલા ત્રણે ભાગ ચલાવીએ મિત્રો. ત્રણે હું ભાગ ચલાવું તો કે અહીંયા ત્રણે શું ચાલશે? 3 અહીંયા હું ત્રણે ભાગ ચાલશે તો કે 3 એકા 3 0 અને 102 તરી 306. હજુ ત્રણે ભાગ ચાલશે તો કે આને હું ત્રણે ભાગ ચલાવું 102 ને 3 વડે ભાગી દો તો કે 3 તરી 9 અને 3 ચોક 12 એટલે કે 34 ચાલશે. અને 34 657 ગુણ્યા મારે 34 કરવાના એટલે અહીંયા 34 કરું એટલે 0. 7 તરી 21 નો એકડો વધી આવી 2. 5 તરી 15 ને 2 શું થશે? 17. 17 નો 7 વધી આવી 1. 6 તરી 18 ને 1 કેટલા થશે મિત્રો? 19. માટે 7 ને 4 કેટલા થાય? 7 ચોક 28 વધી આવી 2. 5 ચોક 20 ને 2 22 નો બગડો વધી આવી 2.
6 ચોક 24, 24 ને 2 કેટલા થશે મિત્રો 26, 8, 3, 13, 10, 11, 12 નો બગડો અને વધ્યા 2. તો લસા કેટલો મળશે મને 22,338 મને શું મળે મિત્રો લસા મળે. હવે આ તો મિત્રો સૂત્ર યાદ હતું એટલે તમે આ લસા તમે શોધી શક્યા. પણ માની લો કે તમે પરીક્ષામાં તમને એમસીક્યુ પૂછ્યો છે. તમને શું પૂછ્યો છે મિત્રો એમસીક્યુ, અને આવો પ્રશ્ન તમને પૂછ્યો છે અને તમારા જોડે ટાઈમ હોય તો તમે આ રીતે 306 ના તમે અવયવ પાડી લો અને 657 ના અવયવ પાડી લો અને આગળ જે રીતે આપણે લસા શોધતા હતા એ રીતે લસા શોધો પણ તમને જવાબ આટલો મળશે. પણ જો આ સૂત્ર યાદ આવી જાય a * b = LCM * HCF, આ સૂત્રનું મદદથી ગણશો તો સરળતાથી તમારો દાખલો ગણાઈ જશે. ચલો નેક્સ્ટ જોઈએ. કોઈ પ્રકૃતિ, આવો જ દાખલો આપણે સેમ એક ઉદાહરણમાં જોયેલો તો કે એની અંદર પણ આવું જ પૂછેલું હતું કંઈક કે કોઈ, અહીંયા હું તમને પહેલા સમજાવી દઉં. શું કહે છે મિત્રો, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની પાવર n માટે એકમનો અંક શું શૂન્ય થાય કે નહીં ચકાસો. જો મિત્રો 6 ની 1 ઘાત કરું તો મને શું મળે 6 મળે, 6 ની 2 ઘાત કરું તો મને કેટલા મળે 36 મળે, 6 ની 3 ઘાત કરું તો મને કેટલા મળે 216 મળે. એનો મતલબ કે 6 ની ગમે તેટલી હું પાવર કરું તો એકમના સ્થાને મને શું મળે છે 6 મળે છે. એને પ્રશ્ન શું પૂછ્યો કે શૂન્ય થાય ખરો, એટલે કે ના જ થાય. આપણને ખબર છે કે ના જ થાય, પણ એને કંઈક એક્સપ્લેનેશન આપણે આપવાનું છે કે કેમ ન થાય. તો કે હું એને લખી શકું મિત્રો 6 ની n ઘાતમાં એવું લખી શકું કે ભાઈ 2 × 3 ની n ઘાત. હવે આપણે એક વસ્તુ શીખી ગયા કે જો કોઈ સંખ્યામાં મારે કોઈ સંખ્યામાં એકમનો અંક જો શૂન્ય લાવવો હોય તો તેમાં અવિભાજ્ય સંખ્યા તરીકે શું હોવું જોઈએ, તરીકે 5 હોવું જ જોઈએ. 5 ભાઈ હોવું જ જોઈએ. કેમ કે કોઈ પણ સંખ્યામાં 10 લાવો, માનો 2 છે એના મારે એકમ ના થાય તો 5 વડે ગુણવું પડશે. 3 છે માનો 10 છે 10 ને મારે ગણવું તો 5 વડે ગુણીશ તો એકમના સ્થાને 0 આવવું જોઈએ. એટલે કે એમાં 5 હોવો જોઈએ. એટલે કે 6 ની પાવર n માં શું છે, એક તો 2 છે અને 3 છે એની પાવર n. એટલે કે આમાં માટે અહીંયા લખવાનું 6 ની પાવર n માં અવિભાજ્ય સંખ્યા 2 અને 3 છે પણ 5 નથી. માટે 6 ની પાવર n માં એકમના સ્થાને શૂન્ય થાય એ પોસિબલ નથી. આટલું લખવાનું છે મિત્રો. કઈ છે ને થિયરી છે. આવો પ્રશ્ન ભાગ્યે જ મિત્રો પૂછાશે, પણ થિયરી છે, તમારે સમજવાનું છે. બરોબર. નેક્સ્ટ જઈએ આપણે. હવે મિત્રો આ નવો પ્રશ્ન આપેલો, સમજાવો કે બે સંખ્યાઓ તમને આપેલી છે મિત્રો. સમજાવવાનું છે કે આપણે સંખ્યા આપેલી છે, એક આપેલી 7 × 11 × 13 + 13. આ બે સંખ્યાઓ કેવી છે, વિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે બે કોન્સેપ્ટ મિત્રો પાછા થોડા યાદ કરી લઈએ કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેમાં 2 થી વધારે શું પડતા હોય, અવયવો પડતા હોય, એને વિભાજ્ય સંખ્યા કહેવાય. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેને ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર કેટલા અવયવો હોય, 2 જ અવયવો હોય તો એને કેવી સંખ્યા કહેવાય તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય. આને સાદરૂપ આપીએ હવે આગળ. હવે મિત્રો આ આખામાંથી હું શું કોમન લઉં, 13 કોમન લઈ લઉં. જો હું 13 કોમન લઉં તો અહીંયા શું વધશે 7 × 11 અને અહીંયા શું વધશે 1. હવે આ 13 કૌંસમાં 7 × 11 એટલે કેટલા થશે મિત્રો 77 + 1. હવે આ 13 અને આ કેટલા થશે 77 ને કેટલા થશે 78. એટલે આને શું લખાય મિત્રો 13 × 78 લખાય. કોને, આ સંખ્યા જે હતી એને આપણે શું બનાવી 13 × 78 બનાવી. હવે કોઈ સંખ્યાની અંદર 13 પણ હોય 78 પણ હોય, એટલે કે આના અવયવો તમે પાડશો મિત્રો, અવયવો પાડશો તો એક તો 13 અવયવો મળવાના છે. 78 બીજી સંખ્યા 78 છે, 78 ના અવયવો પાડશો તો એની અંદર પણ ઓલરેડી 2 અવયવો તો છે જ,
13 અને 78 અને ત્રીજો 1 ગણી લો. ચલો 1 તો દરેકનો અવયવ હોવાના. કેટલા અવયવ મળ્યા? ઉપર કેટલા 2 થી વધારે અવયવ મળે છે માટે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ કેવી સંખ્યા છે? એ વિભાજ્ય સંખ્યા છે. આ સંખ્યામાંથી કોમન લીધું મિત્રો તો મને 13 ગુણ્યા 78 મળ્યા. કેટલા મળ્યા? 78. હવે 13 એટલે કે આ એક અવયવ છે. કોઈ સંખ્યા હું અહીંયા લખું 10. 10 ને શું લખાય મિત્રો? 2 ગુણ્યા 5 લખાય. તો 2 પણ શું થયું? એના અવયવ થયું. 5 પણ શું થયું? એના અવયવ બધું થયું ને. 2 અને 5 બંને એના અવયવ થયા. તો એવી રીતના 13 અને 78 બંને એના અવયવ છે અને એક પણ એનો અવયવ તો હોવાનો જ તે. તો બધાના 2 કરતા વધારે અવયવ મળી ગયા. તો 2 કરતા વધારે અવયવ મળી ગયા તો આ સંખ્યાને આપણે લખી શકીએ કે આ સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. એવી જ રીતે બીજી સંખ્યા માટે લખવાનું છે. બીજી સંખ્યા માટે લખવા માટે આપણે શું કરીશું મિત્રો? અહીંયા થોડું હું ક્લિયર કરી લઉં. બીજી સંખ્યા માટે શું છે? સંખ્યા કઈ આપેલી છે? જો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા અહીંયા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. હવે જો અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે. આ બધામાંથી હું 5 કોમન લઈ લઉં તો અંદર કૌંસમાં શું વધશે? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 1 વધે. આ બધાનો શું કરી દઉં? હું ગુણાકાર કરી લઉં તો 5 7 છંગ કેટલા થશે મિત્રો? 7 છંગ થાય 42. 42 ચોક કેટલા થશે? તો કે 42 ગુણ્યા હું 4 કરું તો 4 દુ 8 ચોગ્યો 16 168 થયા. એટલે અહીંયા 168 ગુણ્યા હું 3 કરું તો કે 8 તરી 24 24 નો ચોગડો વધી આવી 2 6 તરી 18 18 ને 2 20 20 ની પડી શૂન્ય વધી આવી 2 3 504 504 ને હું 2 વડે ગુણું તો કેટલા થાય મિત્રો? 1000 ને 8 1008 થયા. એટલે કે આ 1008 વત્તા 1 એટલે કે અહીંયા સુધી 5 ગુણ્યા 1009 થયા. અહીંયા પણ મિત્રો 5 એક એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. 1009 ના પણ અવયવો પાડીશ તો એમાં પણ મને એક અવિભાજ્ય સંખ્યા મળશે અને 1001 પણ અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે અહીંયા 2 અને ત્રીજી સંખ્યા કોઈ પણ ના હોય એક તો હોય. અહીંયા મને કેટલી અવિભાજ્ય સંખ્યા મળી ગઈ? 1. આ બીજી મળી ગઈ, આ 3 અવિભાજ્ય સંખ્યાઓ મળી ગઈ. 3 અવયવો મળી ગયા. 3 અવયવો મળી ગયા હોય તો 2 થી વધારે અવયવ હોય તો એને શું કહેવાય? વિભાજ્ય કહેવાય. આવી સેમ લખી શકો. ઉપર 2 થી વધારે અવયવો મળે છે માટે આ સંખ્યાને પણ કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા માટે કહી શકાય. સરળ જ છે મિત્રો. ચલો હવે નેક્સ્ટ જઈએ. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો મિત્રો શું કહે છે? એક રમત મેદાન વર્તુળાકાર માર્ગે છે. અહીંયા વર્તુળાકાર માર્ગે એક રમત ચાલી રહી છે મિત્રો. વર્તુળાકાર માર્ગે એક રમત ચાલી. મારું વર્તુળ મિત્રો આ પેન ટેબમાં હું લખવા માટે હું નવું આના યુઝ કરું છું એટલે મને થોડી તકલીફ પડે છે. ધીરે ધીરે સોલ્વ થઈ જશે. સોનિયા, હવે અહીંયા જુઓ, એક પ્રમાણ પૂરું કરતા અહીંયા માન લો કે છે અહીંયા 2 જણા છે. રમત સોનિયા તેનું આ સોનિયા એક સોનિયા છે. આ સોનિયા કરીને એક છોકરી છે એ એનું એક પરિભ્રમણ પૂર્ણ કરે મિત્રો તો એને કેટલી મિનિટ લાગે છે? તો કે સોનિયાને કેટલી ટાઈમ લાગે છે? તો કે સોનિયાને લાગે છે 18 મિનિટ. કેટલી મિનિટ લાગે છે? 18 મિનિટ. અને બીજો ભાઈ એક રવિ છે. અહીંયા રવિ છે. સોનિયા અને બીજો કોણ છે? તો કે રવિ. રવિને કેટલો મિનિટ ટાઈમ લાગે છે? તો કે 12 મિનિટનો ટાઈમ લાગે છે. બંને એક જ બિંદુઓથી પરિભ્રમણ કરે છે. અહીંયાથી બંને ફરવાનું શરૂ કરે મિત્રો. 18 મિનિટમાં સોનિયા કંઈક પાછી અહીંયા આવી જશે તો કે રવિ ક્યાંક પાછળ હશે. બીજું રાઉન્ડમાં સોનિયા પાછી આવી જશે તો કે રવિ પાછળ હશે. તો એમ પ્રશ્ન પૂછે છે કે કેટલી મિનિટ પછી બંને જણા પાછા આ બિંદુ ઉપર ભેગા થશે? કોને કેટલા ચક્કર માર્યા એના જોડે આપણને કોઈ લેવા દેવા નથી. પહેલા ભેગા થયેલા વળી ચક્કર મારી અને ક્યારે ભેગા થશે? તો મિત્રો જ્યારે આવો પ્રશ્ન પૂછાય તો આપણે ખાલી ને ખાલી આનો શું લેવાનો થાય? તો કે લસા લેવાનો થાય. કેમ કે આપણે વધારે સમય શોધવાનો છે. 18 અને 12 નો લસા શોધો મિત્રો તો કે 18 ના અવયવો શું થશે મિત્રો? લસા 18 ના અવયવો શું થશે મિત્રો? તો કે 2 શું થાય? 9 3 3 અને 3 1 એટલે કે અહીંયા શું થશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એવી રીતે અહીંયા 2 ના શું થશે? 2 ગુણ્યા 3 2 દુ 4 4 તરી 12. હવે લસા શોધવાનો હોય મિત્રો તો લસામાં શું આવશે? અહીંયા પણ 2 છે. 2 ની કેટલી ઘાત છે? 2 ની મહત્તમ ઘાત કેટલી છે? 2 ની 2 ઘાત. 3 ની મહત્તમ ઘાત કેટલી છે? 3 ની 2 ઘાત. 3 ની મહત્તમ ઘાત કેટલી છે? 3 ની 2.
અહીંયા શું લખાય મિત્રો 2 ગુણ્યા 3 ની 2 ઘાત. અહીંયા શું લખાય 2 ની 2 ઘાત ગુણ્યા 3. અહીંયા મહત્તમ ઘાત લેવાની તો 2 ની 2 ઘાત 4, 3 ની 3 ઘાત 9. 9 ચોક કેટલી થઈ મિત્રો? 36 મિનિટ. શું આવ્યું? 36 મિનિટ. એટલે મિત્રો બંને ફરી પાછા ક્યારે ભેગા થશે મિત્રો? 36 મિનિટે ભેગા થશે. અહીંયા માન લો કે પહેલું ચક્કર 18 દુ 36, એટલે કે માન લો કે પહેલું ચક્કર મારી દીધું આને 18 મિનિટનું અને બીજું ચક્કર મારીને 18 આવશે, એટલે એ આપણને ભેગા થશે. 18 દુ 36, 12 દુ 24, 12 તરી 36. પેલા 2 ચક્કર માર્યા હશે ત્યારે પેલાના કેટલા ચક્કર થશે મિત્રો? 3 ચક્કર જેવા થશે અને 36 મિનિટે બંને ભેગા થશે. યાદ રાખજો મિત્રો, જ્યારે પણ આવો સમય શોધવાનો હોય કે ક્યારે ભેગા થશે તો તારે આપણે શું ફાઇન્ડ કરવાનો છે? એલસીએમ ફાઇન્ડ કરવાનો છે અને એલસીએમ શોધી અને આપણે જવાબ લાવવાનો છે અને એલસીએમ શોધતા મિત્રો તમને આવડે છે. ઓકે મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય સમાપ્ત થાય છે. હવે આ ચેપ્ટર અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર નવું કોન્સેપ્ટ આપણે સમજીશું ચેપ્ટર 1 નો અને થોડું આગળ જઈશું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને મોકલજો અને તમે પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.